જે લોકોની એક માનસિકતા હોય કે ગામડામાં અને ગાયમાં અને ખેતીમાં કાંઈ નથી મળતું, એ એક ભ્રમ છે. અને ગાય, ગામડું અને ખેતી એને સારી રીતે સંભાળી અને જો કરવામાં આવે તો એ આવકનો એક મોટો સોર્સ પણ છે. અને ગાય, ગામડું, ખેતીથી જ માણસ તંદુરસ્ત રહી શકે. એક નંદી લેવા હતા, અર્જુન નંદી, જે 23 વર્ષની ઉંમરનો હતો. એવું 3 વર્ષ સુધી વાછડ્યું જ આવી, તો 100 ગાયું થઈ ગયા અમારી પાસે. 2011ના 10મા મહિનામાં ડુંગળી થઈ, એમાંથી 35 લાખની. એટલે છાપાવાળાએ ખૂબ કવરેજ આપ્યું, ન્યૂઝવાળાએ, અને આખા દેશમાં એ સમાચાર ચાલ્યા કે માત્ર ગાય આધારિત જ 35 લાખનું પ્રોડક્શન આવ્યું. સારી ગાયો ડેવલપ થઈ, જે ગાયોની પણ અત્યારે 15-20 લાખ રૂપિયા કિંમત છે એક ગાયોની. અમારો માસિક વેપાર એવું કહેવાય 50થી 65 લાખનો ગણાય. અને અત્યારે 300 જેટલી ગાયો છે, 100 જેટલા નંદીઓનું ભરણ પોષણ થાય છે. અમે લગભગ અહીંયા 125 લોકો અમારા કેમ્પસમાં કામ કરે છે. 100 જેટલા લોકો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બધા મળીને. બધાનું ઘર ગાયથી જ ચાલે છે. મને ગર્વ છે, હું એક મિલિયનરનો દીકરો છું. અરે સોરી, એક ગૌપાલક મિલિયનરનો દીકરો છું. મિલિયોનેર ગૌપાલક પ્રીમિયર થશે 6 જૂન શનિવારે VOD વાઇબ્સ YouTube ચેનલ પર.